બનાસકાંઠાના ડીસા ટેટોડા લૂંટ કેસમાં ઇનસાઇડરનો ખેલ ખુલ્લો પડી ગયો। પેઢીમાં અગાઉ કામ કરનાર વ્યક્તિએ જ અંદરની માહિતીના આધારે સમગ્ર લૂંટનું કાવતરું રચ્યું હતું। પેઢીના કર્મચારી જીતેન્દ્ર કુમાર ખરાડી ચાંદીના દાગીના લઈને ધાનેરા જઈ રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકી લાકડીથી હુમલો કરી અને 3 થેલામાં ભરેલ ચાંદીના દાગીના, લેપટોપ, સ્કેનર અને મોબાઈલ સહિત કુલ 30.36 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો। તપાસમાં ખુલાસો થયો કે કાંકરેજના શિહોરી ગામનો ભરત લક્ષ્મણ ઉર્ફે લાખાભાઈ રબારી જે અગાઉ પેઢીમાં નોકરી કરતો હતો। તેને દાગીનાની ડિલિવરી અને રૂટની સંપૂર્ણ માહિતી હતી। આ જ માહિતીના આધારે તેણે પોતાના સાગરીતો સાથે મળીને લૂંટનું કાવતરું રચ્યું। પોલીસે જાવલથી ભડથ રોડ પર નાકાબંધી કરી 5 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો। આ જે મેક્સિમમ એન્ટરપ્રાઇઝેસ ની દુકાન છે તેમાં એક વ્યક્તિ કામ કરતો હતો જેનું નામ ભરતભાઈ રબારી કરીને છે, જે 15 દિવસ પહેલાં તેની આ નોકરી ઉપરથી નીકળી ગયો હતો। તેઓની આ તમામ ઇન્ફોર્મેશન આરોપીઓ પાસે પહોંચાડી હતી। તેઓ આ ગાડીના પાછળ પણ હતા। તે પણ આરોપીમાં તેઓની પણ પકડવામાં આવેલ છે અને